નમસ્તે દોસ્તો, હું ડૉક્ટર મનોજ ગુંબર, કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન. કોરોનાના આ દોરમાં આની સાથે કઈ રીતે જીવવું અને કઈ રીતે કામ કરવું એના ઉપર ચર્ચા કરીશું. મને લોકો ઘણા બધા સવાલ પૂછે છે, પણ એમાં મુખ્ય સવાલ અત્યારે એ છે કે આ લોકડાઉન પછી આપણે નોર્મલ લાઈફ જીવી શકાય અને આપણે બધું જ કામ કરી શકાય? તો આનો આન્સર હું ના પાડીશ. કેમ કે કોરોના હજી આપણી સાથે 6 મહિના અને કદાચ 1 વર્ષ સાથે આપણે એની સાથે રહેવું પડશે. પણ હા, તમે આ જ સવાલ મને આવી રીતે પૂછો કે કોરોનાના લોકડાઉન પછી અમે ન્યૂ નોર્મલ લાઈફ સાથે જરૂરતમંદ કામ કરી શકાય? તો હું હા પાડીશ. હા ત્યારે પાડીશ જ્યારે કોરોનાના નિવારકના બધા જ ઉપાયના પાલન આપણે કરીશું. હું અને તમે કોરોના વચ્ચે ઘેરાયેલા છીએ અને ભૂલની ગુંજાઈશ બહુ જ ઓછી છે. આ લડાઈ કોરોના અને આપણીમાં કોણ જીતશે? એલર્ટનેસ લેવલ અથવા સતર્કતા જીતશે. કોરોના વાયરસ 24 કલાક અને 7 દિવસ એલર્ટ રહે છે અને કદાચ 365 દિવસ એલર્ટ રહેવાનો છે. પણ હા, જે આપણે 100% એલર્ટ રહીએ તો કોરોના નહીં જીતીએ, આપણે જીતીશું. પર હા, જે આપણે થકાવટના કારણે અને આળસના કારણે નિવારકના ઉપાયોમાં ચૂક કરીશું તો કોરોના જીતી શકે છે. તો ચલો મિત્રો, આજે નિવારકના બધા જ ઉપાયો જાણીશું અને એનું પાલન કરીશું. એના પહેલા કોરોના શું છે, ન્યૂ નોર્મલ શું છે, ઘર અને ઓફિસમાં શું બદલાવ લાવવાનો છે, મોબાઈલ કઈ રીતે વાપરવું અને મૌખિક સ્વાસ્થ્ય ઉપર બી કંઈ ચર્ચા કરીશું. આપણી માનસિક સ્થિતિ અને માનસિક સ્વસ્થતા બહુ જ જરૂરી છે. એક આધાર છે આ કોરોનાના વાયરસથી લડવા. પહેલા કોરોનાથી કઈ રીતે રહેવું અને પછી કોરોનામાં કઈ રીતે કામ કરવું એ જાણીશું. દોસ્તો, કોવિડ ઇન્ફેક્શનના લક્ષણો જાણીશું. 70 થી 80% આમાં કોઈ લક્ષણ આવતા નથી. જે લક્ષણો હોય છે એમાં તાવ અને ખાંસી આવી એ મુખ્ય લક્ષણ છે. તાવ 80% લોકોમાં હોય છે અને ખાંસી લગભગ 70% લોકોમાં હોય છે. ઘણા લોકોને ફક્ત શ્વાસ ચડવું અને થકાવટ બહુ થવી હોઈ શકે છે. ઘણા લોકોને લક્ષણ હોય છે, અમુક લોકોને અમુક લક્ષણ જ હોય છે, જેમ કે માથામાં દુખાવો થવો, ઝાડા થઈ જવા, સ્ટ્રોક આવવું અને ગળામાં ખરાશ જ હોય, બાકી કોઈ લક્ષણ ના હોય, આવું બી બને છે. એક સવાલ ઊભો થાય છે કે રૂટીન ફ્લૂ અને કોવિડમાં લક્ષણમાં શું ફરક છે? આમ જોવા જઈએ તો કોઈ ફરક નથી. પર 30 થી 50% લોકોને કોવિડમાં સુગંધ આવવાનું અને ટેસ્ટ આવવાનું બંધ થઈ જાય છે અને કોવિડમાં શ્વાસ ચડવાનું પ્રમાણ હોય છે, રૂટીન ફ્લૂમાં હોતું નથી. પર આ જે શ્વાસ ચડવાનું લક્ષણ છે એ બીજા લક્ષણથી 7 થી 8 દિવસ પછી જ શરૂ થાય છે. પર આ લક્ષણ એક સંકેત આપે છે કે આ કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધી જશે, જે આપણે હવે હોસ્પિટલ કે ડૉક્ટર પાસે જઈશું નહીં તો. હવે સસ્પેક્ટ કેવી રીતે કરવું કે આ માણસને કોવિડ હોઈ શકે? દોસ્તો, અત્યારે મહામારીમાં જેને બી તાવ આવતું હોય, ખાંસી આવતી હોય અને
બીજા કોઈ લક્ષણ ના હોય અથવા બીજી કોઈ વસ્તુથી આપણે આ લક્ષણ સમજાવી ના શકાય તો અત્યારે માની લેવું કે આ માણસને કોવિડ હોવાની શક્યતા છે અને કોવિડનો ટેસ્ટ કરાવવું જોઈએ. આમ તો ક્લાસિકલ ડેફિનેશનમાં આવું હોય છે કે આપણને તાવ આવે, ખાંસી આવે અને આપણે બીતેલા 14 દિવસમાં આપણે કોઈક કોવિડ પેશન્ટ સાથે આપણે સંપર્કમાં આવીએ હોવું એ જરૂરી છે. પણ અત્યારે આ ક્લાસિકલ ડેફિનેશન આપણે નથી ફોલો કરતા. હા, અને હેલ્થ કેર વર્કરને જે તાવ અને ખાંસી આવે તો હા, કોવિડ ટેસ્ટ કરાવવું જ જોઈએ, કેમ કે એને કોવિડ હોવાની શક્યતા હોઈ શકે છે. હવે જાણીએ કે કોન્ટેક્ટ શું હોય છે. કોન્ટેક્ટ એક હેલ્ધી પર્સન છે જેને ફક્ત એક સંપર્કમાં આવી ગયો છે પેશન્ટના. એ હોઈ શકે કે એ પેશન્ટ એમના ઘેરમાં જ હોય અથવા કોઈ આવા પેશન્ટ સાથે ના સંજોગોમાં એ 2 મીટરની અંતરાલમાં 15થી 20 મિનિટથી વધારે એમની સાથે વાતચીત કરી લીધી હોય તો બી આ માણસને કોન્ટેક્ટ કહેવાય. કોરોના વાયરસનું સાઇઝ 0.06 to 0.14 માઇક્રોન છે. આપણે જ્યારે મિત્રો વાત કરતા હોઈએ, ખાંસી ખાતા હોઈએ અથવા છીંક ખાતા હોઈએ તો આપણા મોઢામાંથી કણ બહાર આવે છે. આ કણ જે 10 માઇક્રોનથી ઓછું હોય તેને ઇરોઝલ કહેવાય અને જે 10 માઇક્રોનથી વધારે હોય તો એને ડ્રોપલેટ કહેવાય છે. કોરોના વાયરસ મુખ્ય તौर પર ડ્રોપલેટથી ફેલાય છે. કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે? ડ્રોપલેટથી ફેલાય છે. આપણા મોઢામાંથી જ્યારે આપણે વાત કરીએ તો લગભગ 50% ડ્રોપલેટ હોય અને 50% ઇરોઝલ નીકળતા હોય છે. આ સાઇઝ અગત્યનું છે કેમ કે એ એના ઉપર નિર્ભર રહે છે કે કોરોના વાયરસ હવામાં કેટલી વાર એ રહેશે. આ કોરોના વાયરસની આયુ શું છે? એ તાપમાન અને નમી ઉપર નિર્ભર કરે છે. ઓછા તાપમાન અને ઓછી નમી હોય તો આનું જીવ વધારે છે. કોરોના વાયરસ પોતે મલ્ટીપ્લાય કરી શકતું નથી. એની જાતે વૃદ્ધિ થઈ શકતી નથી. એ એક માણસથી બીજા માણસમાં ના જાય તો મરી જ જાય છે. પર હવામાં એરોઝલ્સમાં એ 3 કલાક, પ્લાસ્ટિકમાં 72 કલાક, સ્ટીલમાં 72 કલાક, તાંબામાં 24 કલાક અને ગત્તામાં 24 કલાક અને તાંબામાં 4 કલાક જીવિત રહી શકે છે. હવે જાણીએ કે ફેલાવે છે કેવી રીતે. એ એક માણસથી બીજા માણસથી ડ્રોપલેટથી ફેલાવે છે. એક મરીજ છે જે જ્યારે ખાંસે, વાત કરે અથવા છીંકે ત્યારે એના મોઢાથી કણ બહાર આવે છે અને ડ્રોપલેટના ફોર્મમાં જે હોય અને આ ડ્રોપલેટ બીજા માણસ જે 2 મીટરની અંદર હોય અને આ ડ્રોપલેટ ડાયરેક્ટલી એના મોઢામાં કે શ્વાસની નળીમાં જતા રહે તો આ કોરોના ફેલાવે છે. બીજો રસ્તો છે, માણસના મોઢામાંથી કણ બહાર નીકળ્યા, ડ્રોપલેટ બહાર નીકળ્યા અને કોઈ વસ્તુ ઉપર જઈને એ બેસી ગયા. આ જ વસ્તુ બીજા માણસને ટચ કરી અને ટચ કર્યા પછી એનો હાથ પોતે મોઢા પર લઈ જાય તો આ કોરોના આનાથી બી ફેલાવી શકે છે, પણ આના પ્રમાણ બહુ ઓછો છે. ત્રીજો છે ઇરોઝલ્સથી. ઇરોઝલ્સ યુઝ્યુઅલી હોસ્પિટલમાં અમુક પ્રોસિજર વખતે જનરેટ થાય છે, જેમ કે બ્રોન્કોસ્કોપી, અપર જીઆઈસ્કોપી, CPR. ઇન્ટ્યુબેશનમાં એ મુખ્ય તौर પર જનરેટ થાય છે, પર ઘરમાં બી આપણે રૂટીનલી જ્યારે વાત કરીએ, છીંક ખાઈએ અથવા ખાંસી ખાઈએ ત્યારે બી ઇરોઝલ્સ જનરેટ થાય છે. પર આપણે ખાતા વખતે વાત કરીએ, બહુ જ જોરથી હસીએ અને આપણે બ્રીથિંગ એક્સરસાઇઝ કરીએ
ત્યારે એરોઝલ્સ જનરેટ વધારે થાય છે. આમ તો દોસ્તો, જે પેશન્ટમાં લક્ષણ ના હોય એ બી કોરોના ફેલાવી શકે છે, પણ મુખ્ય તौर પર પેશન્ટ જેમાં લક્ષણ હોય એ જ કોરોના ફેલાવે છે. અને ખાસ કર સિમ્ટમના 3 દિવસ પહેલા અને લક્ષણ આવ્યા પછી 7 દિવસ એ ફેલાવી શકે છે. અને આમાં બી લક્ષણના 1 દિવસ પહેલા અને 3 દિવસ પહેલા તો બહુ જ વધારે ફેલાવે છે. જેટલો સિક પેશન્ટ હશે એટલો કોરોના ફેલાવાની શક્યતા વધી જશે. દોસ્તો, આપણે બધા જ જાણીએ છીએ દરેક કોરોના કેસ લિથલ નથી હોતો. બધામાં કોમ્પ્લિકેશન નથી થતા. 80% કોમ્પ્લિકેશન્સ નથી થતા. એમાં હોસ્પિટલની બી જરૂર, એડમિશનની જરૂર નથી. પર 10 થી 15 લોકોને આ કોમ્પ્લિકેશન થાય છે અને 5 લોકો તો મૃત્યુ બી પામે છે. તો આ 20% લોકો કયા છે? જેની ઉંમર 65 વર્ષથી વધારે છે, જેમને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હૃદય રોગ છે, કિડનીનો રોગ છે, લાંબા ગાળાનો ફેફસાનો રોગ છે અથવા કેન્સર છે, ઓર મોટાપાથી પીડિત છે. તો એવા લોકોમાં આના કોમ્પ્લિકેશન વધી જાય છે. ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, કેમ કે એ લોકો ઇમ્યુનોસપ્રેસિવ નામક દવા પર હોય છે. એમને રોગ જલ્દી બી થઈ શકે છે અને કોમ્પ્લિકેશન બી એમાં વધારે થઈ શકે છે. હેલ્થ કેર પ્રોફેશનલ્સ જે કે ડૉક્ટરો, નર્સિસ, ટેકનિશિયન્સ ને આ રોગ થવાની શક્યતા વધારે છે, કેમ કે એ લોકો દરરોજે સિક પેશન્ટ્સ અથવા કોવિડ પેશન્ટ સાથે કામ કરે છે અને સિક પેશન્ટ્સમાં વાયરસનું પ્રમાણ વધારે હોવા કરતાં એમને આ સંપર્કમાં આવવાનું હોય જ છે. એના લીધે જ ડૉક્ટરોમાં, નર્સોમાં અને હેલ્થ કેર પ્રોફેશનલ્સમાં આ રોગ થવાની શક્યતા વધારે હોય છે. કોરોના વાયરસ પહેલી જ વાર ઇન્સાનોને ઘેર્યો છે. એટલા માટે આપણે પહેલાં કોઈ દિવસ આ કોરોના વાયરસને સંપર્કમાં આવ્યા નથી, તો આપણે એનાથી ખાસ કરીને કોરોના વાયરસના સામે કોઈ ઇમ્યુનિટી નથી. પણ હા, અત્યારે છેલ્લા 3 મહિનાથી આપણે આ મહામારીથી જૂજીએ છીએ. ઘણા લોકોને સિમ્પ્ટોમેટિક અથવા એસિમ્પ્ટોમેટિક ઇન્ફેક્શન થઈ ગયું હશે અને કદાચ આ લોકોમાં ઇમ્યુનિટી આવી ગઈ હશે. જે આપણે હર્ડ ઇમ્યુનિટી વાત કરીએ છીએ એ જ છે કે જ્યારે 50 થી 80% લોકોને આ કોરોના વાયરસ સિમ્પ્ટોમેટિક અથવા એસિમ્પ્ટોમેટિક થઈ જશે, ત્યારે આ મહામારીનો અંત આવશે. એક્સપોઝરમાં એ જ હું કહું છું, વારંવાર એક્સપોઝર થવું અને એક સાથે ઘણું બધું વાયરસ સાથે જે એક્સપોઝ થઈ જઈશું તો એને કોરોના વાયરસમાં થવાની શક્યતા એ માણસમાં વધી જાય છે. હવે સ્ટેજની વાત કરીએ તો આપણે સ્ટેજ 1 અને સ્ટેજ 2 થી પસાર થઈ ગયા છે અને અત્યારે કમ્યુનિટી ટ્રાન્સમિશનનો સ્ટેજ ચાલે છે. કમ્યુનિટી ટ્રાન્સમિશનમાં કયા માણસને કોરોના વાયરસ નથી એ જાણવું બહુ અઘરું છે. કેમ? કેમ કે 70 થી 80% લોકોને આમાં કોઈ લક્ષણ આવતા નથી. જ્યારે નિવારકનો ઉપાય કરવું હોય તો એ જ રીતે કરવાનું. આપણે એ જ માણી લેવાનું કે આપણે આસપાસ બધા જ લોકોને કોરોના છે અને આવી જ રીતે જે આપણે નિવારકના ઉપાય લઈશું તો આ મહામારીનો અંત જલ્દી આવશે. મિત્રો, હવે જાણીએ કયા ટેસ્ટ કરવાથી આપણે આ ડાયગ્નોઝ કરી શકાય છે. RT-PCR નામક ટેસ્ટ છે, જે કે ગોલ્ડ સ્ટેન્ડર્ડ કહેવાય આને ડાયગ્નોઝ કરવા માટે. આમાં 2 સેમ્પલ લેવા પડે, એક નાકથી અને એક મોઢાથી. માણસ જ્યારે કોઈના સંપર્કમાં આવી જાય ત્યારે તરત ને તરત ટેસ્ટ કરવાની જરૂર નથી હોતી. પેશન્ટને જ્યારે સંપર્કમાં આવો એના 5 દિવસ પછી આ ટેસ્ટ કરવાનું હોય છે, અથવા એના કરતાં પહેલાં લક્ષણ આવી જાય તો જ્યારે લક્ષણ આવી જાય ત્યારે કરવું જોઈએ. આ ટેસ્ટને કરવામાં 6 કલાકથી 24 કલાકમાં
થઈ શકે છે. આની સેન્સિટિવિટી 70% છે. કહેવાનો અર્થ એ છે કે 100 લોકોમાં જે કોરોના હોય અને આ ટેસ્ટ કરીએ તો 70%ના પોઝિટિવ આવે, 30%માં કોરોના હોવા છતાંય આ ટેસ્ટ નેગેટિવ આવે. એટલા માટે જ દોસ્તો, જે આવા કોઈ મરીજ હોય જેમાં લક્ષણ ચાલુ રહેતા હોય તો 3 દિવસ પછી ફરીથી ટેસ્ટ કરવું જોઈએ, અને જે 2 ટેસ્ટ નેગેટિવ આવે ત્યારે જ કોવિડ નેગેટિવ આ માણસ કહી શકાય છે. બીજા ટેસ્ટ છે સીટી સ્કેન કરવું. ફેફડામાં સીટી સ્કેન કરવાથી એની સેન્સિટિવિટી બહુ સારી છે, કરીબ 95% થી 97% સેન્સિટિવિટી છે, પણ આમાં સ્પેસિફિસિટી ઓછી છે. આ ટેસ્ટ ઇમરજન્સીમાં, જ્યારે કે આપણા પાસે 6 કલાકથી 24 કલાક ના હોય ને આપણે પેશન્ટ સર્જરીમાં લેવું હોય તો આ ટેસ્ટ કરવું જોઈએ. સિરોલોજિકલ ટેસ્ટ IgG, IgM એન્ટીબોડી એ કોરોના ડાયગ્નોઝ કરવા માટે નથી. એ ખાલી આપણામાં ઇમ્યુનિટી આવી ગઈ છે કે નથી આવી આ કોરોનાના ખિલાફ, એના માટે આ ટેસ્ટ છે. એન્ટીજન ડિટેક્શન ટેસ્ટ એ સારો ટેસ્ટ છે. સેમ્પલ એ જ મોઢામાંથી અને નાકમાંથી લેવાય છે અને 30 મિનિટમાં રિઝલ્ટ આવી જાય છે, પર આની સેન્સિટિવિટી અને સ્પેસિફિસિટી RT-PCR કરતાં ઓછી છે. એટલા માટે જ RT-PCR જ ગોલ્ડ સ્ટેન્ડર્ડ અત્યારે છે આને ડાયગ્નોઝ કરવા માટે. આવી કોઈ દવા જે છે જેનાથી લેવાથી કોરોના ના થઈ શકે? હા દોસ્તો, હાઇડ્રોક્સીક્લોરોક્વિન નામની એક દવા છે, પર આ દવા તમારે કાર્ડિયોલોજિસ્ટ અથવા ફિઝિશિયનના સંપર્કમાં રહ્યા પછી જ આ લેવાની છે. અને તમે જે બધી જ દવાઓ લેતા હોય એ દવા બતાવીને જ તમારો ડૉક્ટર નક્કી કરશે કે તમને આ દવા લેવી જોઈએ કે નહીં. મિત્રો, હવે જાણીએ કે આપણે શું કરવું જોઈએ જેનાથી આપણે આ કોરોના વાયરસથી બચી શકીએ. સૌથી પહેલું, બધા જ નિવારકના ઉપાય જરૂરી છે, બધા કરવા જ જોઈએ. આ બધામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જે 2 મીટરની છે એ સૌથી અગત્યની છે. બીજું છે હેન્ડ હાઇજીન. આપણે મોઢા ઉપર હાથ વારંવાર ફેરવાની જે ટેવ છે એ છોડવી પડશે. કોઈને મળીએ તો નમસ્તે કરવું જોઈએ, હાથ મળાવવું જોઈએ નહીં, વેલકમ હગ આપવું જોઈએ નહીં. જેને ખાંસી ઉધરસ હોય એનાથી દૂર જ રહીએ. ખાંસી આવીએ તો આપણે આપણી કોનીમાં કરીએ, હાથમાં નહીં કરવાનું. જે હાથમાં થઈ જાય તો તરત હાથ સાફ કરવાનો. બહાર નીકળીએ એટલે માસ્ક પહેરવાનું. રોડ પર થૂકવાનું નહીં, બિલ્ડિંગની આસપાસ થૂકવાનું નહીં. અને આપણે જરૂરત ના હોય ને ત્યાં સુધી બીજા કોઈ વસ્તુને ટચ કરવી નહીં. આપણે આ નિવારકના ઉપાયો બધા જ પાલન કરવા, અને આવી રીતે પાલન કરવા કે આપણે જોઈને બીજા લોકો બી આને પાલન કરે. હવે આ સોશિયલ ડિસ્ટન્સિંગ 2 મીટરનું ફોર્મ્યુલા ક્યાંથી આવ્યું? દોસ્તો, જ્યારે આપણે વાત કરીએ છીએ કણ બહાર નીકળે છે, વાત કરીએ ત્યારે કણ જે છે એ ડ્રોપલેટ ફોર્મ લે છે. એ 1.5 મીટરથી વધારે જઈ શકતો નથી, કેમ કે એક કણની સ્પીડ 1 મીટર પ્રતિ સેકન્ડ છે. પર જ્યારે આપણે ખાંસી ખાઈએ તો કણ નીકળવાની અને ડ્રોપલેટ નીકળવાની જે સ્પીડ જે છે 10 મીટર પર સેકન્ડ હોય, અને ખાંસી વખતે ડ્રોપલેટ 2 મીટરથી વધારે જઈ શકતો નથી. એટલા માટે જ આ સોશિયલ ડિસ્ટન્સિંગ 2 મીટરની છે. પર દોસ્તો, કદાચ આપણને છીંક આવી જાય તો છીંકમાં ડ્રોપલેટની સ્પીડ છે 50 મીટર પર સેકન્ડ. ત્યારે આ ડ્રોપલેટ 2 મીટરથી વધારે જઈ શકે છે, અને અમુક વખતે તો 6 મીટરથી વધારે જઈ શકે. એટલા માટે દોસ્તો, 2 મીટરની સોશિયલ ડિસ્ટન્સિંગ બહુ જરૂરી છે, પણ એ વખતે માસ્ક પહેરવું બી આટલું જ જરૂરી છે. ઘણા બધી વસ્તુઓમાં 1 અને 1 2 નથી હોતા, 1 અને 1 11 હોય છે. આવી જ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જે બંનેનો પ્રયોગ કરીશું તો આ મહામારીનો અસર 50% થઈ જશે. એકબીજાને
બંને કોમ્પ્લિમેન્ટ કરે છે અને બંને જ જે નિવારકના ઉપાય કરીશું તો આ મહામારીનો અંત જલ્દી આવશે. આ વાયરસ એક RNA વાયરસ છે. આઉટર લેયર આનું લિપિડ લેયર છે અને એમાં સ્પાઇક્સ છે. આ જે સ્પાઇક્સ છે આપણા હાથોમાં ચિપકાઈ જાય છે. એટલા માટે જ સાબુની જે ઝાગ છે એ જરૂરી છે એને બહાર કાઢવાની. સાબુની ઝાગ જે આ લિપિડ લેયરને ડિસ્ટ્રોય કરી દે છે અને વાયરસનો અંત આવી જાય છે. એટલા માટે જ દોસ્તો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હાથ ધોવા સાથે હાથ ધોવાનું બહુ અગત્યનું છે. જ્યારે બી આપણે હાથ સાબુથી અને પાણીથી ધોતા હોઈએ તો 20 સેકન્ડ લગાડવા જોઈએ. જે સાબુ અવેલેબલ ના હોય ત્યારે 70% આલ્કોહોલવાળો સેનિટાઈઝર યુઝ કરી શકીએ. પર જે હાથમાં આપણે દેખાતું હોય કે આપણા હાથ ગંદા છે ત્યારે સેનિટાઈઝર યુઝ કરવાનો કોઈ ખાસ ફાયદો નથી. ત્યારે સાબુ અને પાણી જ કામમાં આવે. સેનિટાઈઝર યુઝ કરીને તરત ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ કે ગેસ સ્ટવ વાપરવો નહીં. દોસ્તો આ ફોટો બહુ અગત્યનો છે. તમે જુઓ, પહેલા ફોટામાં હાથ બહુ ગંદા છે, ત્રીજામાં બી ગંદા જ રહ્યા છે કેમ કે ફક્ત પાણીથી જ ધોયા છે. પર આપણે સાબુ વાપરીએ અને જેમ જેમ સેકન્ડ વધતા જાય છે હાથ સાફ થતો જાય છે. છઠ્ઠા ફોટામાં 30 સેકન્ડ વાપર્યા છે, પર આપણે તો 20 વાપરીએ ને તોય બહુ છે. આ વાયરસ 20 સેકન્ડમાં મરી જાય છે. તો દોસ્તો જ્યારે બી હાથ સાફ કરીએ આ ફોટો યાદ રાખજો. રેસ્પિરેટરી એટિકેટ્સ કહેવાય છે ને કે આપણે જ્યારે છીંક ખાઈએ અથવા ખાંસી ખાઈએ તો આપણે આજના જમાનામાં બગલમાં ખાવી જોઈએ, કોણીમાં ખાવી જોઈએ. હાથમાં ખાઈ શકાય, પર હાથ તરત સાફ કરવા અથવા ટિશ્યુ પેપર વાપરો. રેસ્પિરેટરી એટિકેટ્સમાં કોઈ માણસને જે ફ્લૂના લક્ષણ હોય, ખાંસી હોય, ઉધરસ હોય, એની પાસે ના જવું બી એક રેસ્પિરેટરી એટિકેટ જ છે. દોસ્તો આ સ્લાઇડ જોઈને મને એક કહાની યાદ આવી ગઈ. આ કહાની લગભગ બધાએ વાંચી હશે, સાંભળી હશે, પણ અત્યારે આ બહુ અગત્યની લાગે છે. એક ખેડૂત હતો, એના 5 છોકરા હતા. 5 છોકરા આપસમાં લડતા રહેતા હતા અને ખેડૂત બૂઢો થતો હતો. એક રવિવારના રોજે એને બધાને બોલાયો અને એક લાકડી આપી દીધી અને એને તોડવાનું કીધું. દરેક છોકરાએ લાકડી તોડી કાઢી. પછી એને લાકડીની એક ગાંઠડી બનાવી અને આપી અને કીધું કે આ તોડો. કોઈ બી છોકરો ગાંઠડી તોડી શક્યો નહીં. કહેવાનું પ્રમાણ છે કે આપણે જે એક વસ્તુનો જ પ્રયોગ કરીશું. સોશિયલ ડિસ્ટન્સિંગનો પ્રયોગ કર્યો પર માસ્ક પ્રયોગ ના કર્યો, માસ્ક પ્રયોગ કર્યો તો હાથ ના ધોયા, હાથ ના ધોયા તો રેસ્પિરેટરી એટિકેટ ના કરીએ તો કોરોના આપણને તોડી દેશે. દોસ્તો આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા મળીને બધા જ નિવારકના ઉપાય કરીશું તો આપણે જીતીશું. કોરોનાને જીતવા નહીં દઈએ. નિવારકના ઉપાય તો જાણી લીધા દોસ્તો, પર આના રૂટીન લાઈફમાં જે આપણે અમલ કરીએ તો એને જ ન્યૂ નોર્મલ કહેવાય છે. ન્યૂ નોર્મલ કંઈ નવી વસ્તુ નથી, એ સાબત આપણે કરી દઈશું. આપણા ઘરમાં શું ચેન્જ લાવવા એ આપણે જાણીશું. ઘરમાં માસ્ક પહેરવાની જરૂર નથી. હા, તમારા ઘરમાં કોઈ કોવિડ પેશન્ટ હોય તો ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક અવશ્ય પહેરવું. પેશન્ટ બી અને ફેમિલી મેમ્બર્સે બી બધાએ ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક પહેરવું. ઘરમાં તમારા કોઈ કામવાળી આવે તો એનાથી ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું, એનું ટેમ્પરેચર ચેક કરવાનું, એના લક્ષણ પૂછવાના, એને આવે અને તરત જ એને સાબુ અને પાણીથી હાથ સાફ કરાવવા અને એને એક માસ્ક આપવું અને એને સમજાવવું
કોરોના વિશે બધું એને સમજાવીએ, એને સુરક્ષા થશે, આપણી બી સુરક્ષા રહેશે. આજકાલ બધી વસ્તુઓ ઓર્ડર ઓનલાઈન કરીએ, ઓનલાઈન પેમેન્ટ કરીએ અને ડિલિવરી જ્યારે આવે ત્યારે ઘરની બહાર જ વસ્તુ ડિલિવર કરીએ. ખાતા વખતે બોલવાની આદત છોડીએ. હું તો કહું છું દોસ્તો, જે તમારે કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરવું હોય તોય ઓનલાઈન કરો, અને એ ડૉક્ટર જ્યારે એ કહે કે ભાઈ તને મારે મળવું જ પડશે તો જ એની હોસ્પિટલ અથવા ક્લિનિક પર જાઓ. જ્યારે તમે ઘરથી બહાર નીકળો ત્યારે માસ્ક પહેરવું, અને યાદ રાખો માસ્કની ફિટિંગ બહુ અગત્યની છે. તમારા પાસે 2 જોડા હોવા જોઈએ, એક ઘર માટે અને એક બહાર માટે ચંપલ હોવી જરૂરી છે. જ્યારે બી બહાર નીકળો એક નાનકડું સેનિટાઈઝરની બોટલ પોતાના ગજવામાં રાખો. બહારની વસ્તુઓ લેવા જાઓ તો ઘરનો કાપડને વણેલો થેલો વાપરો. પ્લાસ્ટિકની ડોલ સબ્જીઓ માટે વાપરો. પબ્લિક લિફ્ટ ના વાપરો. જ્યારે સીડીઓ ચડો તો એની રેલિંગને ટચ ના કરો. ઓનલાઈન પેમેન્ટ કરો. જે તમે એટીએમમાં જવું પડે તો એટીએમનો કીબોર્ડને સેનિટાઈઝ કરો, હાથ સાફ કરો. કીબોર્ડ યુઝ કરો એના પછી બી સેનિટાઈઝ કરો, કીબોર્ડને બી અને પોતાના હાથને બી. જ્યારે તમે ઘેર પાછા આવો ત્યારે બારણું પોતે ના ખોલો. સ્લીપર બહાર જ ઉતારો. તમારી ચાવી અને પર્સ એક કોર્નરમાં મૂકી દો અને હાથ સાફ કરો. જે તમે હેલ્થકેર વર્કર હોય તો બેટર એ છે કે તમે નહીં લો. દોસ્તો, આમ તો ન્યૂઝપેપર અને રૂપિયાથી નથી ફેલતો કોરોના, પણ અમુક લોકો હજી પૈસા ગણવા માટે થૂકનો ઇસ્તેમાલ કરે છે. એટલા માટે જે તમે પૈસાનો ઇસ્તેમાલ કરો તો ઘર આવીને એને ઇસ્ત્રી કરી દો. ઇસ્ત્રી યાદ રાખો બંને સાઈડ કરવું પડશે, ત્યારે જ કોરોના મરશે. જે રીતે ઘરમાં ફેરફાર કરવાનું છે એ જ રીતે ઓફિસમાં બી અમુક ફેરફાર તમારે કરવા પડશે. ઓફિસના બધા જ સ્ટાફને એજ્યુકેટ કરો કોરોના વિશે. માસ્ક પહેરો અને હાથ ધોવો ઓફિસમાં એન્ટર કરતા પહેલાં. એટેન્ડન્સ ફેસ ડિટેક્શનથી કરો. આયર ગનથી ટેમ્પરેચર ચેક કરો. બધા જ માણસ જે ઓફિસમાં આવતા હોય એનો મોબાઈલ નંબર અને એડ્રેસ નોટ ડાઉન કરો. બહારનો વ્યક્તિ હોય ઓફિસનો તો પૂછી લો ઓફિસમાં કયા વ્યક્તિને એમને મળવાનું છે અને એક અલગ ચેમ્બરમાં એને મળો. જે દોસ્તો તમને લક્ષણ હોય કોરોનાના, ખાંસી હોય, ઉધરસ હોય, તાવ આવતી હોય, શ્વાસ ચડતું હોય અથવા દસ્તે થયા હોય તોય પોતાના કંપનીમાં બધા લોકોને કહે, કેમ કે એ તમારા ફેમિલીના અને બધાની સુરક્ષા માટે બહુ જરૂરી છે. જે તમે કોઈક પેશન્ટના એ સંપર્કમાં આવ્યા હોય કોવિડના તો બી જાણ કરો. જ્યારે તમે ઓફિસમાં હોય ત્યારે શું કરવું જોઈએ? ત્યારે બી સોશિયલ ડિસ્ટન્સિંગ તો મેન્ટેન કરવી બહુ જરૂરી છે. એકબીજા જોડે હાથ નહીં મિલાવવાના, એકબીજા ઉપર ચિલ્લાવવાનું નહીં, ખાતા વખતે બોલવાનું નહીં. આપણા ઓફિસમાં થૂકવાનું નહીં અને આપણી બિલ્ડિંગની આસપાસ બી ના થૂકવાનું, ના થૂકવા દેવાનું. હું તો કહું છું મિત્રો, બધાએ સર્ટિફિકેટ લેવું જોઈએ અને એક કોરોના પ્રિવેન્શન પેન્ટોમેથ બેચ બી સરકાર આપવાની છે. જે તમે એક MCQ ટેસ્ટમાં અપિયર થાઓ અને તમે ઉત્તીર્ણ થાઓ તો તમને આ કોરોના પેન્ટોમેથ બેચ મળવાનું છે. આ બેચ પહેરવાથી એક ફાયદો છે કે તમે જાણી જશો કે સામેવાળાને કોરોના વિશે બધી જ ખબર છે અને એ બધા નિવારકના ઉપાય લે છે. એટલે એકબીજાથી જે બીક લાગે છે અત્યારે આપણને, એ બીક આ બેચથી ઓછી થઈ જશે. એસીનું વપરાશ ઘરમાં અને ઓફિસમાં કરી શકાય છે. ઓફિસમાં જ્યારે જાઓ ત્યારે એસી 2 કલાક ઓફિસના ટાઈમ પહેલાં ચાલુ કરી દો અને ઓફિસ પતે એના બી 2 કલાક પછી ચાલુ રાખો. બહારની હવા 12 વાર અંદર આવી શકે એવું સેટિંગ કરો. 26 થી 30 ડિગ્રી ટેમ્પરેચર સેટ કરો અને
તમારા ઓફિસમાં જે એક્ઝોસ્ટ ફેન હોય તો એને ઓન રાખો. સીલિંગ ફેન હોય તો સ્લો સ્પીડ પર એને ઓન રાખો અને બની શકે તો એક નાનકડી ખિડકી ખુલ્લી રાખો. દોસ્તો, આપણે હવે જાણીએ કે ઘર કઈ રીતે સાફ રાખવું અને એમની વસ્તુઓ કઈ રીતે સાફ કરવી. જે સબ્જીઓ છે, મિલ્ક પેકેટ્સ છે, એને 30 મિનિટ માટે બેકિંગ સોડા અને પાણીમાં ડુબાડી રાખવું, એના પછી યુઝ કરી શકાય છે. જે પેક્ડ આઇટમ હોય, બેટર છે કે એને 72 કલાક માટે કોર્નરમાં મૂકી દઈએ અને પછી યુઝ કરીએ. ટુવાલ અને બેડશીટ્સ જલ્દી ધોઈએ. જેટલા બી મેટલ આઇટમ છે, ધાતુની વસ્તુઓ છે, એને સેનિટાઈઝર અથવા પાણી અને સાબુથી સાફ કરીએ. આપણે પ્લેન પાણીથી પોતું કરીએ છીએ, પણ પાણી સાથે જે ડિટર્જન્ટ મિલાવી દઈએ તો કોરોનાનો નાશ થઈ જશે. હા, તમે જે હેલ્થકેર વર્કર હોય તો બીજું એ કામ કરી શકો છો કે સાબુ અને પાણીવાળા પોતા પછી એક 1% હાઇપોક્લોરાઇટ વાળો પોતો એ કરી શકો છો. તમારા ડોરનોબ હેન્ડલ્સને સાફ કરતા રહો અને લિફ્ટમાં લિફ્ટમેનનો પ્રયોગ ના કરો, કેમ કે લિફ્ટમેનને કોરોના થવાની શક્યતા વધી જાય છે અને જે એ લિફ્ટમેનને થઈ ગયું તો બીજા લોકોને એ સુપર સ્પ્રેડર બનીને ઘણા બધા લોકોને ફેલાઈ શકે છે. દોસ્તો, આ જમાનામાં મોબાઈલ વગર ચાલવાનું નથી. પર એક સ્ટડી થઈ હતી જેમાંથી ખબર પડી કે 40 થી 60% મોબાઈલમાં જંતુઓ હોય છે અને લગભગ આ જંતુઓ ડ્રગ રેઝિસ્ટન્ટ હોય છે. 10%માં તો વાયરસ હતા અને આ વાયરસમાં કોરોના વાયરસ શામિલ હતો. કોરોના વાયરસ મોબાઈલ ઉપર 3 દિવસ સુધી જીવિત રહી શકે છે. મોબાઈલ વાપરતા વખતે મોબાઈલ મોઢાથી બહુ જ પાસે હોય છે. હાથ સાફ હોય પણ જે મોબાઈલ સાફ ના હોય અને મોબાઈલ પર વાયરસ હોય તો વાપરતા વખતે આ વાયરસ તમારા મોઢામાં જઈ શકે અને મોબાઈલથી કોરોના વાયરસ ફેલી શકે છે. આનો ઉકેલ છે પ્લાસ્ટિક પોલિથીન ટ્રાન્સપરન્ટ મોબાઈલ કવર યુઝ કરવા, હેડફોન અથવા હેડસેટ યુઝ કરવા અને એકબીજાના મોબાઈલ, હેડસેટ અને હેડફોન શેર નહીં કરવા. મોબાઈલ સાફ કરવું પડશે. જે રેડીમેડ 70% આલ્કોહોલયુક્ત વાઇપ્સ મળતા હોય એ વાપરવા જોઈએ. જે ના મળતા હોય તો કંઈ વાંધો નહીં. કાપડ લેવાનું, 70% સેનિટાઈઝરવાળું આલ્કોહોલ લેવાનું અને એને સાફ કરવાનું. સાફ કરતા વખતે મોબાઈલ બંધ કરી દેવું જોઈએ. યાદ રાખો દોસ્તો, એના ઉપર બ્લીચ ના લગાડતા અથવા કોઈ બી બીજા કેમિકલ ના વાપરતા, કેમ કે ટચ સ્ક્રીન ખરાબ થઈ શકે છે. હવે વાત કરીએ મૌખિક સ્વસ્થતાની. ટૂથબ્રશ ઉપર બેક્ટેરિયા અને વાયરસ હોઈ શકે અને એમાં કોરોના વાયરસ હોઈ શકે છે. આપણે રૂટીનલી 3 મહિને ટૂથબ્રશ બદલીએ છીએ, પણ અત્યારે વહેલું બદલવું જોઈએ અને વાપર્યા પછી ટૂથબ્રશ સૂકું રાખવું જોઈએ. પોવિડન આયોડિન અને હાઇડ્રોજન પેરોક્સાઇડ યુક્ત કોલગેટ પેરોક્સાઇડ ગાર્ગલ કોરોના વાયરસની સામે કામ કરે છે, પણ સાદું ગરમ પાણીના કોગળા અને લિસ્ટરીન ગાર્ગલ્સ આની સામે કામ કરતા નથી. ખાસ કરીને કોવિડ પેશન્ટનું ટૂથબ્રશ 15 મિનિટ માટે 0.5% હાઇડ્રોજન પેરોક્સાઇડમાં મૂકી રાખવું અથવા ગરમ પાણીથી સાફ કરવું. હા, એને ઉકાળીને બી સાફ કરી શકાય છે. દોસ્તો, આપણે બધા લોકડાઉનમાં હતા અને આ મહામારીના કારણે કંઈક ના કંઈક પ્રોબ્લેમમાં તો આપણે છીએ જ. એટલે આપણી માનસિક સ્થિતિ થોડી નબળી થઈ છે. થોડા સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ વધ્યા છે, કેમ કે એના લક્ષણ જ આવા છે. બધાને દિવસમાં 2-4 વાર ખાંસી તો આવી જ જાય છે, પણ અત્યારે ખાંસી આવે એટલે તરત આપણને ફિલિંગ થાય કે આપણને કોરોના થઈ ગયું છે અને ઉપરથી આ ડિજિટલ મીડિયામાં કયો ન્યૂઝ સાચો છે અને કયો ફેક છે એ જાણવું બહુ
જરૂરી છે, પણ અમુક વાર ખબર પડતી નથી. આ ન્યૂઝથી આપણા મગજ પર અસર થાય છે. અત્યારે બધા જ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, એન્ઝાયટી ડિસઓર્ડર્સ, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર્સ, ડિપ્રેસિવ ડિસઓર્ડર્સ અને ઇવન સુસાઇડના રેટ બી વધ્યા છે. આનો ઉકેલ જોઈએ શું કરી શકાય છે? સૌથી પહેલાં કોવિડ મીડિયાથી દૂર રહેવું જોઈએ, બ્રીધિંગ એક્સરસાઇઝ કરવા જોઈએ, બેલેન્સ ડાયટ લેવી જોઈએ, પૂરતા પ્રમાણમાં ઊંઘવું જોઈએ, દારૂનો પ્રયોગ ના કરવો જોઈએ, કોઈ એક નવી હોબી ડેવલપ કરવી જોઈએ, યોગા કરવું જોઈએ અને આપણના માઇન્ડ પર નેગેટિવ થોટ્સ ના લાવવા દેવા જોઈએ. જે આપણા હાથમાં છે એના ઉપર ચિંતા કરવાની. અમુક વસ્તુ આપણા હાથમાં નથી હોતી તો એના ઉપર ચર્ચા કરવાની અને ચિંતા કરવાની જરૂર નથી. જે આપણને તકલીફ હોય કંઈક બી તો આપણે આપણા ફેમિલી મેમ્બરને શેર કરીએ, એક હેલ્ધી રિલેશનશિપ ડેવલપ કરીએ અને પોઝિટિવ થિંકિંગ કરીએ. અને હા, અત્યારે આપણને ખબર છે કે આ કોરોના વાયરસ હજી 3 મહિના અથવા 6 મહિના સુધી આપણ રહી શકે છે અને આપણે એની સાથે જીવન જીવવું પડશે. હા, નિવારકના બધા ઉપાયો કરો ને તો આપણને લાગે કે આપણે બધું કરીએ છીએ જે કરવું જોઈએ અને આપણી માનસિક સ્થિતિ સારી રહેશે. અમુક લોકો એ સમજે છે કે દારૂ પીવાથી ચિંતા દૂર થઈ જાય છે, ઓછી થઈ જાય છે, પણ હકીકત એ છે કે દારૂ પીવાવાળા માણસને એન્ઝાયટી ડિસઓર્ડર્સ, ડિપ્રેશન અને એમના સુસાઇડ રેટ્સ બી વધારે હોય છે. એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને એમને કોરોના વાયરસ થવાની બી શક્યતા અને એના કોમ્પ્લિકેશન બી થવાની શક્યતા વધારે હોય છે. એટલા માટે સે નો ટુ આલ્કોહોલ. હવે આપણે જાણીએ કે આપણી મેન્ટલ હેલ્થ કઈ રીતે સારી થઈ શકે. મેન્ટલ હેલ્થ માટે 7 થી 8 કલાક સૂવું, બેલેન્સ ડાયટ લેવું, પૂરતા પ્રમાણમાં પાણી લેવું, દારૂનો પ્રયોગ ના કરવો, એકબીજા સાથે ડિજિટલ મીડિયા થ્રુ સંપર્કમાં રહેવું, ગમે તે સંજોગો હોય ભગવાનને શુક્રિયા અદા કરવો નથી ભૂલવાનું અને ધ્યાન કરવું. પેશન્સ રાખો દોસ્તો, ખરાબ સમય છે, વીતી જશે. પોઝિટિવ રહેવું. આપણે એને સારું લાગતું હોય, રીડિંગ, મ્યુઝિક અથવા કોઈ બી હોબી ડેવલપ કરવી અને ખાસ કરીને કોવિડ મીડિયાથી દૂર રહેવું. ઘણા બધા લોકો મને પૂછે છે કે શું ખાવાથી ઇમ્યુનિટી વધે? તો મારો જવાબ એ જ છે કે જે વસ્તુઓથી, જે માહોલથી આપણી માનસિક સ્થિતિ સારી થાય એનાથી જ આપણી ઇમ્યુનિટી વધે. દોસ્તો, છોકરાઓની સ્કૂલ બંધ છે, 3 મહિનાથી બંધ છે અને હજી કદાચ 3 થી 4 મહિના બંધ રહેશે. એમનો ખાસ ખ્યાલ રાખવું જ પડશે. આપણે પોતે જ એમને જાણ કરીએ આ કોરોના વાયરસ શું છે અને એમને પોતાના એક્ઝામ્પલથી બધા નિવારકના ઉપાય કરીએ અને એમને સમજાવીએ. એમને સોશિયલ મીડિયાથી ખબર પડવી જોઈએ નહીં કે કોરોનામાં શું કરવી જોઈએ અને શું નહીં, કેમ કે એમને ખબર નથી કઈ ન્યૂઝ સાચી છે અને કઈ નથી. ફેમિલી ટાઈમ છે આપણી જોડે, પણ એમનો ક્વોલિટી ટાઈમ બનાવી દઈએ. આપણે છોકરાઓને શીખવાડો કે કઈ રીતે ઘરનું કામ કરવું જોઈએ, એમને કુકિંગ શીખવાડો, કંઈક ને કંઈક હોબી ડેવલપ કરો. એમને પોતાના દોસ્તાઓ અથવા મિત્રો સાથે એમને સંપર્કમાં રહેવા દો ડિજિટલ મીડિયા થ્રુ. એમને ડાન્સિંગ, સિંગિંગ, બોર્ડ ગેમ્સમાં એન્ગેજ રાખો. એક ડેલી ટાઈમ ટેબલ તો એમનો હોવું જ જોઈએ. ભલે સ્કૂલો બંધ છે, પણ એ ટાઈમથી ઉઠે અને ટાઈમથી સૂવે. એમને ઓનલાઈન ક્લાસીસ કરવા દો, પર એની સાથે એમને ફિઝિકલ એક્સરસાઇઝ બી કરાવો. અત્યારે આઈડિયલી છોકરાઓ મા બાપ સાથે રહે એ જ સારું, પણ કંઈક સંજોગોમાં ના રહી શકે તો એમને ડિજિટલ મીડિયા થ્રુ એમના સંપર્ક રાખો. અને હા, કંઈક ના કંઈક નવું કરો દરરોજ દિવસે, તો એમને મોનોટોનસ ના લાગે. દોસ્તો, અત્યારે બધા જ એક
વેક્સિનની ચર્ચા બહુ કરે છે, કોરોના વાયરસના અગેન્સ્ટ વેક્સિનની, પર તમે તમારા છોકરાઓનું રસીકરણ પત્ર જુઓ, એમાં તમે કદાચ એમને પોલિયો MMRની વેક્સિન આપવાનું ભૂલી તો નથી ગયા ને, એ જુઓ. કેમ કે એક સ્ટડી કહે છે કે દરેક વીકમાં 5.5 લાખ લોકોને આ વેક્સિનથી વંચિત રહ્યા છે અને અત્યાર સુધી 32.5 લાખ છોકરાઓ ક્યાંક તો એનાથી વંચિત રહ્યા છે, ક્યાંક તો એમનું પૂરતું રસીકરણ થયું નથી. આપણે અત્યારે સંજોગોમાં બીજી કોઈ મહામારી સાથે લડી શકવાના નથી. પોલિયો, MMR, DTPની વેક્સિન અપાવો અને બીજી કોઈ મહામારી ના આવે એનો ખાસ ધ્યાન રાખો. નોન કન્ટેનમેન્ટ ઝોનમાં જે રસીકરણનું શેડ્યુલ હતું એ જ રીતે ફોલો કરવું જોઈએ અને કોઈ બી ઝોનમાં જન્મ વખતે રસીકરણની જે પદ્ધતિ છે એ પાલન થવું જ જોઈએ. રસીકરણ કેન્દ્ર પર જે રસીકરણ આપવાવાળા છે અને જે લેવાવાળા છે, ધ્યાન રાખો મિત્રો, એમાં જે કોરોના વાયરસના નિવારકના ઉપાયો છે એમનું પાલન કરો. આપણા ઘરમાં વડીલોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વડીલો કોરોના વાયરસથી ઇન્ફેક્શન જલ્દી પકડી શકે છે અને એના કોમ્પ્લિકેશન બી વધારે હોય છે વડીલોમાં. એમને બધા જ નિવારકના ઉપાયો શીખવાડો, એમની જોડે વાતચીત કરો, એમને રિસ્પેક્ટ કરો અને કોઈ બી લક્ષણ હોય તો તરત ડૉક્ટરને સંપર્ક કરો. દોસ્તો, કંઈક બી ખરાબ વસ્તુમાં સારી વસ્તુ તો દેખાય જ છે અને હોય જ છે. અત્યારે આ સમયમાં આપણને પૂરતું ટાઈમ મળ્યો છે આપણા ફેમિલી જોડે, એનો ઉપયોગ કરવો જોઈએ. છોકરાઓને કુકિંગ શીખવાડવું જોઈએ, એમને બોર્ડ ગેમ્સ રમાડવા જોઈએ અને એકબીજા સાથે આપણે વધારે વાતચીત કરવી જોઈએ. અને આ થયું છે, એર પોલ્યુશન ઓછો થયો છે, નદીઓ સાફ થઈ છે અને ફેમિલી એક્ટિવિટીઝ વધી છે. હવે આપણે જાણીએ કે આ કોરોના વાયરસને આપણને શું શીખવાડ્યું છે. સૌથી પહેલાં, કન્ટિન્યુઅસ લોકડાઉન આન્સર નથી. બીજી વસ્તુ એ છે કે આપણે જે પારંપરિક જીવન હતું એ સારું હતું, એ ઇમ્યુનિટી યુક્ત હતું અને અત્યારે આપણને ખબર પડે છે કે જે આપણે નાનપણમાં હેલ્થ ઇઝ વેલ્થ અને પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોરનું જે પ્રવબ વાંચ્યું હતું, અત્યારે ખબર પડી કે ખરેખર હેલ્થ ઇઝ વેલ્થ. સાદા જીવનમાં બહુ પૈસા નથી જોતા. ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ તો ઓટોમેટિકલી સ્ટ્રેસ ઓછું થઈ જાય છે. યોગા શારીરિક અને માનસિક હેલ્થ માટે, બંને માટે બહુ સારી વસ્તુ છે. આપણે આત્મનિર્ભર થઈ શકીએ જે આપણને ઈચ્છા હોય તો. અને આ જે ન્યૂ નોર્મલ કહેવાય છે, ખરેખર અગર જે વડીલો સાથે વાત કરો તો એ કહે છે આમાં કંઈક નવું નથી. દોસ્તો, આ સ્લાઇડમાં મેં 3 કલર વાપર્યા છે, સફેદ, કાળા અને પીળા. હવે સફેદ વાળા પર ચર્ચા કરી અને વડીલોને પૂછીએ તો એ કહે છે, હમારા જમાનામાં અમે લોકો હાથ બળાવતા નહોતા, એકબીજાને નમસ્તે જ કરતા હતા. હા, કોઈના ઘેર જઈએ તો ચંપલ બહાર જ ઉતારતા હતા, કિચનમાં ચંપલ લઈને નહોતા જતા અને જરૂર સિવાય તો અમે ઘરની બહાર જ નહોતા નીકળતા. અમે સારી ડાયટ ખાતા હતા, પિઝા બર્ગર નહોતા ખાતા, ઘરને બનેલું ખાતા હતા, બહારની વસ્તુઓ લગભગ નહોતા ખાતા. જ્યારે અમારે સામાન ખરીદવાનું હતું ને, એક લિસ્ટ બનાવતા હતા. અમે લોકો વધારે એક્સરસાઇઝ કરતા હતા અને ધ્યાન કરતા હતા. અમે લોકો જલ્દી ગભરાઈ નહોતા જતા. અમે કોઈ બી સંજોગોમાં પેશન્સ રાખતા હતા. ઘર માટે અમે ડિટર્જન્ટ અને સોપ જ વાપરતા હતા સાફ કરવા માટે. હા, અને વડીલોની ઇજ્જત કરવું અને એમનું ધ્યાન રાખવું આપણી પરંપરા હતી અને અમે ઇન્ટેલેક્ચ્યુઅલી ઓનેસ્ટ હતા. તો ભાઈ, તમારા ન્યૂ નોર્મલમાં કંઈક નવું નથી. આ ખરેખર તો
ઓલ્ડ નોર્મલ છે, વડીલો એ જ કહેશે. હા, જે ચેન્જ થયું છે ખાલી માસ્ક પહેરવાનું કીધું એ ચેન્જ છે. અને હા, આ ઓનલાઈન શોપિંગ નવી છે, બાકી કંઈક નવું નથી. ઇવન સોશિયલ ડિસ્ટન્સિંગમાં બી ખાલી આ 2 મીટરનું જે ફોર્મ્યુલા છે ને એ જ નવું છે. બાકી તો આપણે આજ સુધી નમસ્તે જ કરતા હતા, હાથ નહોતા મળાવતા. દોસ્તો, હવે એક કહાની યાદ આવી ગઈ મને. કહાનીમાં આવ્યું છે કે એક રાજા હતો. રાજાના રાજ્યમાં મહામારી ફેલાઈ ગઈ હતી અને આ મહામારીથી ઘણા લોકોને મૃત્યુ પામી હતી. બધા પ્રયત્ન કર્યા પણ મહામારી ખતમ થવાનું નામ નહોતું લેતી. એક આકાશવાણી થઈ અને રાજાને કીધું કે હે રાજા, તારા રાજ્યમાં એક જૂનો કૂવો છે જે તારા રાજ્યમાંથી બધા ઘરમાંથી એક વ્યક્તિ 1 લોટો દૂધનો આ કૂવામાં નાખશે અમાવસની રાતમાં તો મહામારી જતી રહેશે. રાજાએ એલાન કરી દીધું કે બધા ઘરમાંથી એક વ્યક્તિએ અમાવસની રાતમાં 1 લોટો દૂધનો નાખવાનો છે કૂવામાં. અમાવસની રાત આવી, બધા લોકો ભેગા થયા લોટા સાથે. એમાં એક વડીલ હતા. એમને કીધું કે બધા લોકો તો દૂધ નાખે જ છે, જે હું પાણી નાખી દઈશ તો શું ફરક પડવાનો છે. આ વિચારતા એમને કૂવામાં પાણી નાખી દીધું. સવાર થઈ, મહામારી ના ગઈ. રાજા આશ્ચર્યચકિત હતું કે થયું શું. રાજાએ કૂવા પર ગયો અને જોતા સમજી ગયા, કેમ કે કૂવામાં 1 લોટા દૂધનો કોઈ નામો નિશાન જ નહોતો. એટલે કોઈએ દૂધ નાખ્યું જ નહોતું. એ વિચારીને કે બધા દૂધ નાખવાના જ છે, હું નહીં નાખું તો શું ફરક પડશે. દોસ્તો, અત્યારે આપણે બી એક મહામારીથી ગુજરીએ છીએ અને ઉપાયો બહુ જ સહેલા છે, પણ આપણે વિચારીએ છીએ કે આ ઉપાયો બીજા માટે છે. હું એકલો નહીં સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરું કે માસ્ક નહીં પહેરું કે હાથ નહીં ધોઉં તો શું થઈ જવાનું છે. બાકી બધા તો કરે જ છે. આ જ વિચારથી આ મહામારી લાંબી થઈ રહી છે. આપણી થોટ પ્રોસેસ ચેન્જ કરીએ અને આજથી આપણે એક પ્લેજ લઈએ. દોસ્તો, આપણે કોરોના વોરિયર્સ, પોલીસ અને ડિફેન્સ પર્સનલ્સનું સન્માન કરીએ છીએ. આજે એમનું યોગદાન અને બલિદાનના મધ્યનજર રાખીને આપણે એક પ્રતિજ્ઞા લઈએ. હું ડૉક્ટર મનોજ આજથી કોરોના વાયરસના બધા જ નિવારકના ઉપાય હૃદયપૂર્વક કરીશ અને ત્યાં સુધી કરીશ જ્યાં સુધી ભારત કોરોના મુક્ત ના થઈ જાય. દોસ્તો, જતા પહેલાં હું હેલ્થકેર વર્કર્સ, નર્સિસ, ટેકનિશિયન્સ, ડૉક્ટર્સ, પોલીસનો આભાર માનું છું અને દરેક વ્યક્તિનો આભાર માનું છું જે કોરોના વાયરસના નિવારકના ઉપાય હૃદયપૂર્વક કરે છે, એનું પાલન કરે છે. મિત્રો, કઠિન સમય છે, જતો રહેવાનો છે અને આપણે ફરીથી રૂટીન લાઈફમાં આવી જઈશું જલ્દી ही. નમસ્તે. સ્ટે સેફ, સ્ટે સ્ટ્રોંગ, સ્ટે હેલ્ધી. જય હિન્દ.